લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, તેવામાં નવા વિવાદો સામે આવતા જ રહે છે। હાલમાં જ મનસુખ વસાવાએ કરેલા બફાટ બાદ ભરૂચ જિલ્લાના ભાજપના વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુએ જાહેરમાં ગાળો બોલી મારામારી પર ઉતરી આવ્યા હતા। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના કાર્યકર્તાઓના વાણી વિલાસે બહુ ચર્ચા જગાવી છે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ આંદોલન કર્યું હતું, જેને ભાજપ હજી પણ શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યું છે। તેવામાં હવે ભરૂચ જિલ્લાના ભાજપના વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ અને તેમના કાર્યકર્તાઓએ સોડગામ ખાતે મીટિંગમાં ક્ષત્રિય અને આદિવાસી સમાજના આગેવાનોની રજૂઆત દરમિયાન જાહેરમાં ગાળો બોલી મારામારી પર ઉતરી આવ્યા હતા। એક તરફ આજે ભાજપે લેટર બહાર પાડ્યો હતો, જેમાં તેઓ પરસોત્તમ રૂપાલા મામલે માફી આપવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ ક્ષત્રિય સમાજના આગેવાનોને જેમ તેમ બોલી રહ્યા છે। મને પ્રોબ્લેમ છે એટલે તને આનો પ્રોબ્લેમ વાત કરો, શાંતિની વાત કરો, તમે શાંતિની વાત કરો। જો ભાઈ તું જા, કોઈ ગમે તેમ બોલી તારી હૈસિયત ના રે, તારી હૈસિયત ના રે, એવી રીતના વાત નહીં કરો। એમના હું છે હાલમાં જ્યારે ભાજપથી ક્ષત્રિય અને આદિવાસી સમાજ નારાજ છે, ત્યારે ભાજપના ઉચ્ચ હોદ્દાઓના નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। તેવામાં જ તેના જ કાર્યકર્તાઓ દ્વારા આવું નીચલી કક્ષાનું વર્તન કરવામાં આવી રહ્યું છે। એક તરફ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં હજી પણ રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લો કે જે સૌથી વધુ આદિવાસી મત વિસ્તાર ધરાવે છે, તેમજ ભરૂચ જિલ્લો કે જ્યાં ચૈતર વસાવાની ચર્ચા સૌથી વધુ છે, ચૈતર વસાવાની સામે ઉભા રહેલ ભાજપના મનસુખ વસાવાની આખી બોલી ભાષાને કારણે લોકો તેમને પસંદ કરતા નથી। હાલમાં જ મનસુખ વસાવાની એક યુવકને જાહેરમાં ગાળો આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેને કારણે મનસુખ વસાવા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। ચૂંટણીને હવે કલાકોની વાર છે, તેવા સમયે ભાજપના કાર્યકર્તાઓના આવા વર્તનના કારણે ભાજપને નુકસાન પણ જઈ શકે છે। આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।